કૈલાસ ઉપર જે લોક છે એવું કહેવાયું છે, વસ્તુ આમ જોવા જઈએ તો ખરી છે, કારણ કે ત્યાં આપણી પૃથ્વીના જે નિયમો છે ને એ લાગુ નથી પડતા. અચ્છા, મૂળમાં વસ્તુ આ બહુ તમે સમજી શકશો ને. પણ છે ફિઝિકલ રીતે આપણી પૃથ્વી ઉપર જ. આપણી પૃથ્વી ઉપર હોવા છતાં કોઈ પણ ફિઝિક્સનો રૂલ ત્યાં લાગુ ના પડે. એટલે વિચાર કરો તમે કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. બહુ એક થોડું ભણેલો ગણેલો માણસ પણ આ વસ્તુ સમજી શકે કે ધારો કે ન્યૂટનનો લો બધી જગ્યાએ લાગુ પડતો હોય ત્યાં ના લાગે તો આ બહુ મોટી વસ્તુ થઈ ગઈ. જેવી રીતે જગન્નાથપુરીમાં હવા આ બાજુ ચાલતી હોય ને ધજા આ બાજુ ફરકે, એ મામૂલી વસ્તુ નથી. જે સમજી શકે એને ખબર પડે. હવે જ્યારે કૈલાસ ઉપર ગુરુજીનું કહેવું એવું છે કે કૈલાસ કે વહાં पे व्यक्ति की उम्र वहाँ पे समय बहुत जल्दी बीतता है. અચ્છા, પૃથ્વીના પ્રમાણમાં તમારો સમય ત્યાં બહુ જ વહેલો વીતે. ત્યાં ઘણા બધા વર્ષો વીતી ગયા હોય પૃથ્વી ઉપરના, જ્યારે તમે ત્યાં એની ઉપર ચડવું શક્ય નથી. એની ઉપર હજી સુધી કોઈ ચઢાણ કર્યું નથી. કોઈ કદાચ એવો દાવો કરતો હોય તો પણ એ ખોટો દાવો છે. કૈલાસ ઉપર ઇવન ચાઇના સરકાર સુદ્ધા અલાઉ નથી કરતી. વિમાન નથી જતા ઉપરથી, પક્ષીઓ નથી ઉડતા. વિમાન માટે પણ નો ફ્લાઇંગ ઝોન જાહેર કરેલ છે ભારત સરકાર, ચાઇના સરકાર બધા દ્વારા. એને ત્યાં બીજું એટલે સૌથી વધુ એટલે એના આજુબાજુનો ઓરા એવો છે કે ત્યાં બહુ જ જલ્દી તમારું ધ્યાન લાગી જાય. અને ધ્યાન લાગવું સહેલી વસ્તુ નથી. તમે વિચાર શૂન્ય બની જાઓ ક્યાંય જઈને, વિચાર સતત હેરાન